ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું મોત થયું છે. યુવાનનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક આવેલી ઝાડીઓમાંથી મળી આવ્યો હતો, જેને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ ઘટના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે બની હતી. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાયેલો હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે મૃતદેહને ઝાડીમાંથી બહાર કાઢી ગળખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ. આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ. ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગળખોલ PSC સેન્ટર ખાતે PM અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે.